પોસ્ટના પાર્સલમાંથી ઝડપાયેલ ગાંજાના જથ્થાના મુખ્ય સપ્લાયરને ઓડિશા રાજ્યના ગંજામ જિલ્લામાંથી દબોચતી સુરત શહેર એસઓજી ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સદર ગુનાના વોન્ટેડ આરોપીની તમામ માહિતી એકત્રિત કરવામાં આવેલ છે। આરોપી હાલ ઓડિશાના ગંજામ જિલ્લાના આસ્કા ખાતે રહેતો હોવાનું જણાઈ આવેલ છે। ત્યાં આરોપીને ગંજામ ખાતે જઈ ઝડપી પાડવા એસઓજી ટીમના માણસોને સૂચના આપવામાં આવેલ, જે સૂચના અન્વયે સુરત શહેર એસઓજીના એએસઆઈ યુવરાજસિંહ સામંતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાવો ઓડિશા રાજ્યના ગંજામ ખાતે તેના વતનમાં પહોંચી આરોપી બાબતે માહિતી મેળવવામાં આવેલ। તે દરમિયાન આરોપી તેના ગામમાં જોવાની હકીકત મળતા તુરંત જ સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપી ટુના ઉર્ફે બાબુલા કામારાજુ બારીક ઉંમર વર્ષ 31, ધંધો ખેતી કામ, રહે રઘુનાથ નાગર આસ્કા, જિલ્લો ગંજામ ઓડિશા તથા ગામ પુડુગેશ્વર પલ્લી પોલીસ સ્ટેશન આસ્કા જિલ્લો ગંજામ ઓડિશા વાળાને ઊંઘતો જ દબોચી લેવામાં સફળતા મળેલ છે। મજકૂર આરોપીને સુરત ખાતે લાવી પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે પોતે અગાઉ પાંડેસરા ખાતે રહેતો હતો, ત્યારે આ કામે પકડાયેલ આરોપી ધીરજ શાહુ સાથે મિત્રતા થયેલ હતી। ત્યારબાદ પોતે ઓડિશા ખાતે પોતાના વતન ચાલી ગયેલ અને ત્યારબાદ તેનો મિત્ર ધીરજ શાહુ ઓડિશા ખાતેથી ગાંજાનો જથ્થો મંગાવતા તેણે ગાંજો પાર્સલમાં પેક કરી પોસ્ટ મારફતે સુરત ખાતે મોકલી આપેલ હોવાની હકીકત જણાવેલ હતી।